તો ચાલો આજે એક એવી અદ્ભુત વાર્તામાં ડૂબકી મારીએ જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે. આ વાર્તા છે અતૂટ વિશ્વાસની અને એની સામે ટકરાતા પહાડ જેવા અભિમાનની. ચાલો શરૂ કરીએ. હવે આખી વાતનો આધાર તમે જાણો છો, એક જ સવાલ પર છે. શું શ્રદ્ધામાં એટલી તાકાત હોઈ શકે કે એ ભડભડતી આગને પણ હરાવી દે? આ સવાલ છે ને, એ જ આપણને આખી વાર્તાના મૂળ સુધી લઈ જશે. તો સૌથી પહેલા મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રને. એક એવો રાજા, શક્તિશાળી તો એટલો કે જેની કોઈ સીમા નહીં, પણ એનાથી પણ મોટો હતો એનો અહંકાર. નામ એનું હિરણ્યકશ્યપ. વાત છે ઘણા સમય પહેલાંની. આ રાજા હિરણ્યકશ્યપ છે ને, એ પોતાની તાકાતના નશામાં એટલો ચૂર હતો, બસ અભિમાનમાં જ ડૂબેલો રહેતો. એને પોતાની શક્તિ પર એટલો બધો ઘમંડ થઈ ગયેલો કે એ ખુદને જ ભગવાન સમજવા માંડ્યો હતો. અને એનો હુકમ સાંભળો એકદમ સાફ હતો: કોઈ ભગવાન નહીં, બસ મારી પૂજા કરો. તમે જુઓ તો ખરા, ખાલી આ એક જ વાક્યમાં એનો અહંકાર ક્યાં પહોંચ્યો હતો એ દેખાઈ આવે છે. પણ દરેક કહાનીમાં એક હીરો તો હોય જ, બરાબર ને? અને અહીંયા તો જુઓ, આ અભિમાની રાજાના પોતાના જ ઘરમાં એક એવું પાત્ર હતું જે એની સત્તાને પડકારી રહ્યું હતું, અને એ હતો એનો જ દીકરો પ્રહલાદ. હવે આ પ્રહલાદ એના પિતાથી એકદમ જ જુદો, એકદમ ડાયો, ભક્તિમાં લીન રહેતો બાળક. એની જીભ પર તો બસ 24 કલાક એક જ નામ: નારાયણ નારાયણ. એ સાચા અર્થમાં ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. બસ અહીંથી જ અસલી ટક્કરની શરૂઆત થઈ. વિચારો, એક બાજુ પિતાનો ઘમંડી હુકમ મારી પૂજા કરો, અને બીજી બાજુ દીકરાની એકદમ સાચી શ્રદ્ધા નારાયણ નારાયણ. બસ આ બે વિરોધી વિચારોનો જે ટકરાવ છે ને, એ જ આપણી વાર્તાનો જીવ છે. હવે પોતાના જ દીકરાની આવી ભક્તિ, એ તો રાજાના અહંકાર પર સીધો ઘા હતો, નહીં? એનો ગુસ્સો તો બસ 7મા આસમાને પહોંચી ગયો, અને આ ગુસ્સાની આગમાંથી જ જન્મ થયો એક ભયંકર ષડયંત્રનો. એણે જોયું કે મારો પોતાનો દીકરો જ મારું માનતો નથી, એટલે તો એ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. હવે આનો શું કાંઈ કરવો? એણે મદદ માટે બોલાવી પોતાની બહેન હોલિકાને. આ આખા પ્લાનનું મેન હથિયાર શું હતું ખબર છે? એક જાદુઈ ઓઢણી. હોલિકા પાસે એક એવી ખાસ શાલ હતી કે જેને ઓઢ્યા પછી આગ તમને અડી પણ ના શકે. અને બસ આ જ શાલનો ઉપયોગ પ્રહલાદનો જીવ લેવા માટે થવાનો હતો. તો પ્લાન કેવો હતો એ સાંભળો. પહેલું, એક મોટી ચિતા તૈયાર કરી એને સળગાવવામાં આવશે. બીજું, હોલિકા પેલી જાદુઈ શાલ ઓઢી લેશે. ત્રીજું, એ પ્રહલાદને પોતાનો ખોળામાં લઈને ભડભડતી આગની વચ્ચે બેસી જશે. અને છેલ્લે પ્રહલાદ આગમાં બળી જશે અને હોલિકાને કશું જ નહીં થાય. કેવો ભયાનક પ્લાન, નહીં? તો યોજના પ્રમાણે બધી જ તૈયારી થઈ ગઈ. વાતાવરણમાં એકદમ તંગદિલ્લી હતી. બધાની નજરો બસ પેલી ચિતા પર જ હતી, જેની આગની જ્વાળાઓ જાણે આકાશને અડવા જતી હતી. જેવી હોલિકા પ્રહલાદને લઈને આગની વચ્ચે બેઠી, એ નાના બાળકે શું કર્યું ખબર છે? એ જરા પણ ડર્યો નહીં. એણે તો શાંતિથી આંખો બંધ કરી અને પ્રાર્થના શરૂ કરી દીધી. વિચારો, મોત સાવ સામે હતું, પણ એની શ્રદ્ધા જરા પણ ડગી નહીં. અને બસ ત્યારે જ એક ચમત્કાર થયો. અચાનક જ એકદમ જોરથી પવન ફૂંકાયો. હોલિકાના શરીર પરથી પેલી જાદુઈ શાલ ઉડી અને હવામાં લહેલાઈને સીધી જઈને પ્રહલાદને વીંટળાઈ ગઈ. બસ એક જ સેકન્ડમાં આખી બાજી પલટાઈ ગઈ. તો આ જે ઘટના બની, એ પછી શું થયું હશે? કોણ જીત્યું અને કોણ હાર્યું? ચાલો હવે આ વાર્તાના અંત તરફ જઈએ. પરિણામ બધાની આંખો સામે હતું. જે હોલિકા આગથી બચવાના વરદાન સાથે આવી હતી, એ પોતે જ એ આગમાં બળીને ભસ્મ થઈ ગઈ. અને પ્રહલાદનું શું થયું? એ તો હસતા હસતા એક પણ ઘા વગર આગમાંથી સહી સલામત બહાર આવ્યો. એ ભક્ત બાળકને એક નાનકડો ઉઝરડો પણ ન આવ્યો. આ દ્રશ્ય પોતે જ એક સાબિતી છે કે સાચી શ્રદ્ધા અને સચ્ચાઈની સામે ગમે તેવી મોટી મુસીબત હોય, એ ટકી શકતી નથી. જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે. તો આ સદીઓ જૂની વાર્તા આજે આપણને શું શીખવે છે? શું આપણા જીવનમાં પણ શ્રદ્ધા અને અહંકાર વચ્ચે આવો સંઘર્ષ સતત નથી ચાલતો? આનો જવાબ કદાચ આ વાર્તામાં જ ક્યાંક છુપાયેલો છે. ખરું ને? જરા વિચારવા જેવી વાત છે.